वंदन हो गुरुदेव ने। नमन करूं दिन रात आजे मंगल युग्यो रेन गई प्रभात। तो बाल वैसे भक्ति करे तो बाल वै में भक्ति करे जग से रहे उदास। तीर्थ व्रतों ने की आशा करे कब मिले गुरु को बाढ़। तो भक्ति करे पाताल में तो भक्ति करे पाताल में प्रगट हो आकाश। दाबी डूबी न रहे कस्तूरी केरी श्वास। तो जाग्याए तो जग जीत्याने रही अमर सदाई संतो रही अमर सदाई। जाग्याए तो जग जीत्याने रही अमर सदाई संतो रही अमर सदाई। भक्ति भावे भजे गुरु ने भक्ति भावे भजे गुरु ने दास भावे सदाई संतो दास भावे सदाई। जाग्याए तो जग जीत्याने रही अमर सदाई संतो रही अमर सदाई। निस दिन रैया सार समझीने जे गुरु गमनी माई संतो गुरु गमनी माई। नुरते निरखी सुरते परखी नुरते निरखी ए सुरते परखी आठ परजम पाज पाई संतो आठ परजम पाज पाई। पड़े टंकसार मेरी सुन मां सुर का ध्यान लगाई संतो सुर का ध्यान लगाई। भूले नहीं निशान कदिए भूले नहीं निशान कदिए ए साचा ध्यानी कहवाई संतो साचा ध्यानी कहवाई।
રહે જાગ્રત નિજ ભજનમાં પરવર્તીથી પરાઈ સંતો પરવર્તીથી પરાઈ પ્રેમ ભાવે કરે ભડાકા પ્રેમ ભાવે એ કરે ભડાકા ઉગમ ભોજની માઈ સંતો ઉગમ ભોજની માઈ લો લગ્ની વાળા પારજ પહોંચે ભવસાગરની માઈ સંતો ભવસાગરની માઈ કહે દેવારામ ગુરુ પ્રતાપે કહે દેવારામજી એ ગુરુ પ્રતાપે આવાગમન મટી જાય સંતો આવાગમન મટી જાય સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે મહાજ્ઞાની સંચિત ક્રિયા મણ નાશ પામે એ સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે મહાજ્ઞાની દેહથી કરેલા કર્મોજી એ કર્મ ક્રિયા મણ કહેવાય કર્મ ક્રિયા મણ કહેવાય કર્મ ક્રિયા મણ કહેવાય કર્મ ક્રિયા મણ કહેવાય જાગે તો જગમાં જીત્યા રહ્યા અમર સદાઈ સંતો ભક્તિ ભાવે ભજે ગુરુના દાસ ભાવે સદાઈ તો મહાપુરુષો આપણે જાગવા માટે બાપા રાત દિવસ એના જ અવજાગરા છે એની જ સંતોની મહેનત છે કે કોઈક આ જીવામાંથી કેમ તરે કેમ જાગે તો એના માટે રાત દિવસ આપણે મહાપુરુષો એકની એક વાત આપણે સમજાવે છે કે જાગવાનું જે છે તો આજે જેમ બાએ હમણાં વાત કરી મનીષ બાપાએ સાંજના સત્સંગમાં એ જ આપણે કીધું કે આજે મનુષ્ય જીવ જગતના કાર્યમાં કે ભવસાગરમાં સૂતો છે તો એને જગાડવા માટે જાગવું એટલે બીજું ત્રીજું નહીં બાકી તો સવાર થાય એટલે બધા પોતપોતાની જે જવાબદારીઓ છે બહેનો વહેલા જાગી ઉઠી જે પણ છે નાહી ધોઈ છોકરાઓ માટે ટિફિન કરવા બીજા ત્રીજા સ્કૂલે મોકલવા પતિ નોકરી ધંધા સર્વિસે જતા હોય એના માટે ટિફિન તૈયાર કરવા ભાઈઓ સવારનો ઉઠી બ્રશ આ તે કરી નાહી ધોઈ કામ ધંધે ડ્યુટી જવું આ તો બધા જાગૃત છે એમાં કાંઈ કોઈને જગાડવું પડતું નથી અને કેવું પડતું નથી કારણ કે સંસારના લૌકિક સામાજિક કાર્યો છે ધંધાના કાર્ય છે એમાં તો બધાને ખબર છે પણ જો જાગવું હોય તો નિજ સ્વરૂપમાં બાપાએ સાંજે કીધું કે સોમ અસ્મિ એ જે ભૂલી ગયો છે તો મહાપુરુષો આપણે કહે છે કે ક્યાં પણ આવે તારે ભગવાન ગોતવાનું છે નહીં અને ભગવાન ગોત્યો મળશે નહીં ભગવાન જે
ગોત્યા મળતા નથી, પણ ભગવાનને ઓળખવાનું છે અને એ તું પોતે છો. બાપા આપણે કહેતા કે તું ગમે ત્યાં જઈશ, કાકાને અહીંયા કે જઈશ તો ઘરે જઈશ તો કહેશે ભત્રીજા આવ્યો, મામાને અહીંયા જઈશ તો કે ભાણેજા આવ્યા, સસરાના ઘરે જશું તો કે જમાઈ આવ્યા. પણ કોઈ તું પોતે ભગવાન છો આવું કોઈ જ્ઞાન આપનાર હોય તો માત્ર ને માત્ર સદગુરુ મહારાજ છે. એટલે સદગુરુ મહારાજ આપણે આ સમજાવે છે કે બાપા તું પોતે જે ઈશ્વરનો અંશ છો, તું જ પોતે ભગવાન છો, તું તો પોતાને ભૂલી ગયો છે. તો એમાં જાગ્રત આપણે થવાનું મહાપુરુષો આપણે સમજાવે છે. તો એ જાગવાની વાત કરી. અને એના માટે જ્યારે આપણી વૃત્તિ નિર્મળ, વૃત્તિમાંથી સુરતા બને અને સાધના કરતાં કરતાં મન એક દિવસ એવું સમય આવે કે જ્યાં આપણું મન ઠેરાય. અને બાપાએ સાંજે શબ્દ વાત કરી, બ્રહ્મ અને શબ્દ અને સુરતાની ત્રિવાણી સંગમની વાત કરી. તો એમાં જ્યારે ત્રિવાણી સંગમ થાય, મન, શ્વાસ અને શબ્દ ત્રણેયનું એકરૂપ થાય, અને ત્યારે આપણે ત્યાંથી જે પોતાની કે હું કોણ છું, ક્યાંથી આવું છું અને ક્યાં જવાનું છે, આ જ્યારે અનુભૂતિ અને અનુભવે કરીને સમજણ જ્યારે થાય છે, એના માટે મહાપુરુષો આપણે જાગવા માટેની વાત કરી. તો કીધું કે ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાઈ. તો આના માટે આપણે જાગવા માટે ભક્તિ કરી તો કોની? તો ગુરુની. કારણ કે બીજા ત્રીજા નવધા ભક્તિથી આપણે જે મોક્ષની પ્રાપ્તિ થવાની છે, જે સાચા જ્ઞાનની, સાચું એટલે જળ અને ચૈતન્યની વાત મહાપુરુષો કરી કે જળ કોને કહેવું અને ચૈતન્ય ભગવાન કોને કહેવું. એના માટે જળ અને ચૈતન્યની જે આપણે સમજૂતી થાય અને કરાવનાર છે, તો એના માટે આપણે ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાઈ. તો જે પણ આપણે સદગુરુના શરણે જઈ અહંકાર મૂકી, અભિમાન મૂકી અને જે દાસ બન્યા, તો દાસ બન્યા એને જ બાપા જ્ઞાનની સમજણ થઈ. જ્યાં સુધી આપણે મહાપુરુષો આપણે વારે ઘડી એ જ કહે છે કે ત્રણ રસ્તા છે કે સેવા, સમરણ અને સત્સંગ. સેવાથી આપણું મન નિર્મળ બને અને આપણામાં દાસ ભાવ આવે. તો સેવા પછી તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે. એમાં પણ મહાપુરુષોની કૃપા તો જુઓ કે સેવા એક નહીં, જેનાથી જે થાય એ ત્રણ, જેમાંથી જે સેવા થાય એ કરો. તમે તનથી કરે, કોઈ મનથી કરો, કોઈ ધનથી કરો. તો સેવા કરે, કોઈ સત્સંગ સાંભળે, સત્સંગની બે વાતો જે પોતે કંઈ જાણ્યું હોય તો બીજાને આપે, સત્સંગ સાંભળે. અને પછી સત્સંગ જે સદગુરુના શરણે જતા જ્યારે પણ આવા બીજ, તિથિ, અમાસ, પૂનમ, જ્યાં જ્યાં જે પણ આપણે તિથિઓ ઉજવાતી હોય ત્યાં સત્સંગની ગુરુની ચાર વાતો થાય. એમાંથી સદગુરુ મહારાજ જે આપણે જ્ઞાન આપે એ શબ્દ વારે ઘડી એકની એક વસ્તુ આપણે સમજીએ ત્યારે બીજી વાર, ક્યારે ચોથી વાર, ક્યારે પાંચમી, ત્યારે આપણે ક્યારેક આઠમી વાર એ નહીં શબ્દ સમજ્યા હોય, સાંભળ્યા હોય, ત્યારે એને આપણે ખરેખર આ શબ્દ કે જ્ઞાન શું કહી હતું એ કદાચ મને ને તમને સાતમી કે આઠમી વાર સમજ્યા પછી એનું આપણે જ્ઞાન સમજણ થાય. તો આ સત્સંગથી આપણે જ્ઞાન થાય. પછી જે શ્રવણ કરવાની મજા અને આનંદ છે, જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી, જ્યાં સુધી મન પ્રકાશમાં આવે નહીં. અને પ્રકાશ માટે, મન જ્ઞાન થવા માટે, નિર્મળ થવા માટે માત્ર ને માત્ર સંતોનું સત્સંગ સમાગમ. અને એમાં પણ મહાપુરુષો આપણે વધારે જે વાત કરી તો સત્સંગ ઉપર ભાર લીધો. કારણ કે જ્યાં સત્સંગ છે ત્યાં જ મન ધીરે ધીરે કરતાં જ્ઞાન પ્રકાશમાં આવે છે. અને જ્ઞાન પ્રકાશમાં આવવા માટે એકમાત્ર રસ્તો છે એ સત્સંગ. એમ આપણા મહાપુરુષો આપણે સમજાવે છે. સત્સંગ કરતાં જ્ઞાન થતાં આપણે પછી સમરણ કેમ કરવું એ સમજણ થાય. અને પછી સમરણ કરીએ ત્યારે એમાં આપણે ભક્તિમાં જે એક પછી એક પગથિયો આગળ આપણે જે પણ સાધક અવસ્થામાંથી ધીરે ધીરે આપણે બધાની સાધક શરૂઆત તો હોય, પણ ધીરે ધીરે સદગુરુના આપણે શરણમાં રહેતા સાધકમાંથી એક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો, આમ 9 પગથિયા આપણે નવધા ભક્તિ સુધી કીધી. અને દસ્તામાં જ્યારે પહોંચે તો નવધામાં નથી નિવેડો, દસ્તામાં દર્શાશે અસજ રહ્યો તારે પાસે, આ તો કોઈ હરિજન હોય છે એને પાસે. તો બાપા આ જે દસ્તા ભક્તિની ગુરુ મહારાજ પાસે આપણે જતા સમજણ પડે છે. અને ત્યારે કહે છે કે નિષ્દિન રહ્યા સાર સમજીને જે ગુરુગમની માઈ. તો જે આપણે સદગુરુ મહારાજ કહે છે એને એક એક શબ્દને આપણે સમજીએ અને જાણીએ, અને જેમ કહે છે એની આપણે સાર ધીરે ધીરે ગ્રહણ કરતા જઈએ. અને આજે સત્સંગ સાંભળ્યું એમાં જે બે શબ્દ આપણા તમને મને જે ઉતર્યા એના ઉપર જ્યારે આપણે નવરા હોઈએ ત્યારે એના ઉપર શબ્દને વિચાર કરીએ, એનું ચિંતન કરીએ,
એને વિશ્લેષણ કરીએ તો આપણે માવારામ બાપા ઘણીવાર કહેતા કે સવારથી સાંજ સુધી ગાય સીમમાં જંગલમાં ચારો ચરવા જાય, પણ સાંજે જ્યારે રાત્રે આવે ને પાછી ખંદે બેસી અને એ વાઘોળે ત્યારે એને સાચા રસની જે પણ ખાધું એનું એને પાચન અને એની સમજણ અને એની મજા અને એ મીઠાશ આવે. તેમ સાધક જે પણ સત્સંગ સાંભળ્યું એમાંથી જે 2-4 જે શબ્દ ઉતર્યા એ શબ્દને જ્યારે વાગડે વિશ્લેષણ કરે ત્યારે એને ખરા સાર સમજ્યા છે. એટલે મહાપુરુષોએ કીધું કે નિષ્દિન રહ્યા સાર સમજીને ગુરુગમની માય. અને એમાં પણ જે ગુરુગમની સારની મોટી વાત કરી કે ગુરુગમ એટલે ગુરુ વચન. એ જે કહી રહ્યો છે બાપાએ જે સાંજે મનીષ બાપાએ કીધું કે આપણે જે મગફળી કે બૂતળો હોય, આપણે કચ્છી ભાષામાં બૂતળા કહીએ, બીજી ભાષામાં આપણે મગફળી કહીએ, એને જ્યારે 2 ફાડિયા કરો તો એ આપણે ઉપર છલકો અને એમાંથી દાણું આવે અને એમાં દાણામાં જ્યારે ઘાણીમાં નીચોડીએ અને એમાંથી જે તેલ તત્વ નીકળે એ જ આપણું પોતાનું સ્વરૂપ આત્મતત્વ. પણ જ્યાં સુધી દાણો અડધો છે, શબ્દ અડધો છે, ત્યાં સુધી એમાં જે તત્વસાર રહેલો છે કે એ આપણે તત્વસાર એટલે ગુરુ તત્વની આપણે પોતાના આત્મતત્વની સમજણ પડતી નથી. તો એ તત્વ માટે ગુરુગમનું જ્યારે કોઈ સાધક ભજન કરે, શ્રવણ કરે અને ગુરુસારની જ્યારે આપણે બાપા વધારે આપણે સમજણ પડે ત્યારે એમના માટે મહાપુરુષો કીધું કે નૂરતે નિરખી સુરતે પારખી. તો નૂરત નામ નિશાન સુરત નામ ધ્યાન પણ વાત કરી, શ્વાસોશ્વાસની આપણે મહાપુરુષો જ્ઞાનની વાત કરી. તો ઈંગલા પિંગલા કીધી, ચંદ્ર સૂર્યનાળી કીધી, કોઈ નૂરત અને સુરત કીધું. તો શ્વાસ અને ઉશ્વાસે જ્યારે આપણે ભજન કરીએ ત્યારે એમાંથી નૂરતે નિરખી સુરતે પારખી 8 પોરે અજંપા જપાય. તો આમાં 8 પોર અજંપા જાપ તો થઈ રહ્યા છે અને ગાજી જ રહ્યો છે આપણે સોહમ સોહમ. પણ આ સોહમની પરખ જ્યાં સુધી ગુરુ મહારાજ નહોતા મળ્યા ત્યારે આપણે ખબર નહોતી. સોહમ તો ત્યારે જન્મથી જ ગાજી રહ્યો છે અને છે એટલે તો આપણે આ જગતમાં 5 તત્વોનું દેહ લઈ અને જન્મ આપણે મળ્યું. જો એ સોમ શબ્દ ન હોય તો આપણે આમાં ક્યાં કોઈ તમારે કે મારે આ મનુષ્ય અવતારની બાપા વાત કરી કે મનુષ્ય અવતાર મળવું આટલું કઠિન દુર્લભ છે. તો એમાં 184 કેટલી આપણે યોનિઓ વટાવતા આવ્યા ત્યારે આપણે આ મનુષ્ય આપણે અવતાર મળ્યો. અને એમાં પણ હવે જો અવતાર મળ્યો એમાં સમર્થ સદગુરુ મહારાજ મળે એ આપણી મોટી કમાણી. એ આપણી સદગુરુ મહારાજ મળ્યા અને એમાં પણ આપને સદગુરુ માવારામ બાપા જેવા સમૃદ્ધ ધણી બ્રહ્મક્ષત્રિય ગુરુ મળ્યા. એ આપણા માટે અમે સવારના આવ્યા દીક્ષિતભાઈને ચંદુભાઈને તો એ જ વાત કરતા હતા કે ખોરે બેસીને માલ ખવડાવ્યો ગુરુ છે આપણા માતા પિતા. તો આપણે સદગુરુ મહારાજ તો આપણે એક જને બધાને જે પણ પ્રશ્નો હોય સામે આપણે લવસંગની વાત કરો. બાપા આપણે 2 પ્રશ્ન પૂછીએ એટલે એના માટે 2 કલાક પણ સમય જાય. તો જ્યાં સુધી સાધકને સમજણ ન પડે ત્યાં સુધી એક ઉદાહરણ આપે, બીજું આપે, ત્રીજું આપે. પણ કેમ કરીને જે મનની ભય ભ્રમણા સંશય છે એમાંથી નિર્મળ થાય એના માટે બાપા આપણા ઉપર એટલી દયા, એટલી કૃપા અને એવી અમી દ્રષ્ટિ અને એવો પ્રેમ દરેક સાધક પ્રત્યે. અને આપણે ઘણીવાર જોઈએ કે આપણે અહીંયાથી 2-2 દિવસ બાપા પાસે રહેતા અને ક્યારેક કોઈ સાધક નીકળે અને કદાચ વાહન વ્યવહાર બસ સ્ટેશને નીકળી જાય અને પાછા ફરી અડધી કલાકમાં આવે તો ગુરુગામની માય. તો આપણે આ અવસર આવું ગમન મટી જાય. એટલે આવું અને જાવું જન્મ અને મરણનું જે ગમન છે એ જ મોટું છે. એમાંથી 184માંથી જે પણ આપણે પરિભ્રમણ કરતા આવ્યા છીએ દરેક જીવ, તો આવું અને જવાનું જે ગમન છે એટલે જન્મવું અને મરણ એ આપણે માત્ર ને માત્ર સંતોના સદગુરુના શરણથી આપણે બાપા આમાંથી જે આપણું આવું જવાનું જન્મ મરણનું જે છે આપણે સંતોના આશીર્વાદથી આપણે એમાંથી પણ મુક્ત થઈ શકીએ છીએ, મોક્ષની પ્રાપ્તિ થઈ શકીએ છીએ. અને મનુષ્ય અવતારમાં જીવતે જેમ આપણે મહાપુરુષો કહે છે કે બાપા આપણે કહેતા કે છેલ્લા દશકાના ખેલ સંતો એને જીતવા મુશ્કેલ. તો આપણે જ્યારે છેલ્લો અવસ્થા હોય એમાં પછી આપણે ખાટલે એ આઈસીયુમાં કોઈ જીવ હોય, ખાટલે સૂતો હોય, હોસ્પિટલમાં હોય, એ પ્લેન જહાજમાં હોય કે કદાચ શિપમાં હોય, પણ છેલ્લા 11 શ્વાસા જે બચે 10થી 11 એમાં 7 શ્વાસામાં જે એણે જીવનમાં જે કર્યું એમાં પણ રજોગુણમાં જે એણે કર્યું એ વધારે. તો
તો રજોગુણમાં જે કર્યું હોય એને જ્યારે વધારે જે વસ્તુ ઉપર જીવને રાગ હોય એમાં જે પણ રજોગુણમાં કર્યું હોય એ શબ્દ એના સૂક્ષ્મ મનમાં બધા આપણે રેકોર્ડ થયેલા છે. તો એ રજોગુણના જે આપણે ગુણો છે, તમો સત્વ અને એમાં પણ રજોગુણ, તો રજોગુણમાં જે ગુણો હતા એ છેલ્લે 7 શ્વાસમાં આપણે જીવનની પૂરી રીલ ચડે છે અને એ દેખાય. અને જે દેખાણું એમાં જે મનુષ્યની આશા એવા વાસા મહાપુરુષો કહે છે. તો કબીર સાહેબે કીધું કે આશા તૃષ્ણા નહીં મરે, મરમર જાય શરીર, પણ આશા તૃષ્ણા છેલ્લે સુધી કોઈની મળી નથી. તો જે આશા તૃષ્ણા હતી એ 3 શ્વાસામાં જે બચ્યું એમાં એમને જે પણ વિચાર આવ્યું એમાં તરત એ જીવ એ શરીરને, એ મનુષ્યને, એ ઘરને, એ કુટુંબમાં ત્યાં આપણે પાછો જન્મ થાય છે. પણ એ સમયે આત્માનું અને સૂક્ષ્મ મનનું મિલાપ થાય છે અને એ સેકન્ડોની અંદર પોતાનું સ્વરૂપ દેખાય, પ્રકાશ દેખાય, અનુભૂતિ થાય. ત્યાં સુધી પાછળ કાંઈ ન હોય. રામ બોલો ભાઈ રામ. તો આપણે સદગુરુ મહારાજ મળતા આ પટ છે, આ અવસ્થા છે, એ અત્યારે કરી લેવાનો આપણી સામે સમય યોગ મળ્યું છે. તો બસ આટલું જ કહીએ, સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા આપણે ક્યારે અહંકાર અભિમાન ના આવે. સંતો પાસે 3 વસ્તુ આપણે માંગવાની મહાપુરુષો આપણે સમજણ આપે છે. એક અહંકાર અભિમાન ના આવે, બુદ્ધિ ભ્રષ્ટ ન થાય, અથવા સદબુદ્ધિ આપજો બીજી ભાષામાં કહીએ. ત્રીજી કહીએ તો હંમેશા ભક્તિભાવ, પ્રેમ ભાવ અમને બની રહે, હંમેશા પરિવાર કુટુંબમાં ભક્તિ રહે. આવું આપણે 3 વસ્તુઓ સંતો પાસે માંગવું હોય તો 3 વસ્તુ માંગીએ. કારણ કે અહંકાર અભિમાન આવે એટલે ગમે એટલું પદ પ્રતિષ્ઠો પૈસો હોય તો જતા વાર લાગતી નથી. અને રાવણ જેવા રાવણને પણ જો આ અભિમાન આવ્યું તો સોના જેવી લંકા છતાં પણ જેણે નવગ્રહને બાંધ્યા હતા કે નવગ્રહને કબજે કર્યા હતા, પણ અભિમાન આવતા એની પડતી થઈ. બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે જો એક આદત ખાલી દારૂની લાગે તો કદાચ ભાઈ મજૂરી કરીને 500 રૂપિયા કમાવતો હોય તો એ અડધો 500માંથી 250 રૂપિયા તો પીવામાં જ વાપરી નાખે. 250માં એક કુટુંબમાં બેરીને આપે, છોકરાઓને કહેશે, એમાં માર ઝઘડા થાય, રોજના વિવાદ કંકાસ થાય. એક ખાલી બુદ્ધિભ્રષ્ટના કારણે એક માત્ર નાનું ઉદાહરણ આપીએ, બાકી તો આપણે બધું ખબર છે કેટલી જાતના આપણે કુસંગ વિચારો, દુર્ગુણો આવી શકે. એક બુદ્ધિભ્રષ્ટથી ખાલી એક અવગુણ આવે દારૂ પીવાનું તો એને આખું જીવન અને કુટુંબ બરબાદ થઈ શકે. તો આવું આપણે સદબુદ્ધિ મળે. ત્રીજું મહાપુરુષો કીધું ભક્તિ આવે, અને ભક્તિ આવે તો આ બધા કોઈ પણ વસ્તુ દુર્ગુણો કે કોઈ પણ આપણે બાએ કીધું હમણાં કે ચૂડેલ પણ આપણી પાસે કે ભૂત પણ જો ગુરુવચનનું શ્રવણ હશે તો ભૂત ચૂડેલ બધા કંઈ પણ આડા આવશે નહીં. ને આપણે પહેલાં જે ભયભ્રમણા હતી કે બહાર નીકળીએ બિલાડી આડી આવશે ને આ તે, તો ગુરુ મહારાજ મળતા આપણી સાથે કોઈ પણ જે કારા મેલા કરે કે આપણી નજર લાગશે કે ભૂત પ્રેત, આ બધા જે ભયો છે, હૃદયમાં જે વિચારો છે એ આપણા ભક્તિ આવે એટલે બધા આપણાથી દૂર થાય છે. તો ભગવાન પાસે, સદગુરુ મહારાજ પાસે એટલું જ પ્રાર્થના કરીએ, દેજો અમને સંસરણમાં વાસ, દેજો અમને તમસરણમાં વાસ. હે ગુરુ મહારાજ, જ્યાં પણ જન્મ મળે હંમેશા તમારો સથવારો મળે અને તમારું બાપા સાનિધ્ય મળે. બસ એટલું કહી શબ્દ વાણીને વિરામ આપું. બોલો સદગુરુદેવની જય. બાવારામ બાપાની જય. પોપટરામ બાપાની જય.